જ્યારે પણ આગ લાગે ને તો સૌથી પહેલા બે ફાયર એક્સટિંગ્યુશર હોય છે, એને કેવી રીતના યુઝ કરવા એ આપણે જાણીશું ધર્મેશભાઈ સાથે. ધર્મેશભાઈ વિગતવાર જણાવશો. આ બે પ્રકારના એક્સટિંગ્યુશર હાલમાં આપણી જોડે છે. એક છે આવ્યા એબીસી ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર અને આ છે CO2 ટાઈપ. અચ્છા, આ એક્સટિંગ્યુશર યુઝ કેવી કરો અને દરેક જગ્યાએ હું તો દરેક દુકાનોની મય કાં તો ઘરમાં નાનું મોટું પણ આવું ફાયર એક્સટિંગ્યુશર જરૂર છે. આવું નાનું યંત્ર હોય જેનાથી નાની આગ શરૂઆતી આગ તો આપણે જે હાજર હોય એને જ ખબર હોય કે આગ લાગી છે તો તમે તરત ઓલવી શકશો, તો મોટી હોનારત થતી પણ બચી જશે. જેવી રીતે રાજકોટમાં લાગી ખાલી વેલ્ડિંગ કરતા લાગી, પણ જો એની જો આ વસ્તુ ઇક્વિપમેન્ટ ખાલી જોડવા હોત અને આને યુઝ કર્યું હોત તો આ વસ્તુ બની ના હોત. આ છે આને યુઝ કરવા માટેનું કઈ રીતનું છે. સૌથી પહેલાં પિન આવે છે, આની મેં લોક પિન આવે છે. આ લોક તોડી અને આ પિન ખેંચી લેવાની હોય. આ પિન ખેંચી લીધી પછી આ એક લોક આવે એ કાઢી લીધો. પછી આને ખાલી પ્રેસ જ કરવાનું હોય. આ રીતે ઊભા રહેવાનું હોય અને પ્રેસ કરી અને 3 થી 4 ફૂટના અંતરે અને આગ ઓલવવાની. આ રીતે પાવડર નીકળતો હોય છે અંદર અને આ રીતે ઓલવવાનું હોય. એટલે આ પાવડર એવો છે કે તમને કોઈ પણ જાતનું બીજું કોઈ શરીરમાં કોઈ નુકસાન પણ ના કરે. ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર આને કહેવામાં આવે છે. અને 3 પ્રકારની આગમાં કામ લાગે છે. એ ટાઈપ આગ એટલે કેવું છે ભાઈ, કાગળ છે, કોલસો છે, કંઈક લાકડું વળગ્યું હોય, જે પાણીથી ઓલવાતી હોય એ આગને આપણે એ ટાઈપ ફાયર કહીએ. બી ટાઈપ ફાયર એટલે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ જે નાના પ્રમાણમાં હોય અને સળગે ને આજુબાજુ બીજું ના સળગે એના માટે યુઝ કરવામાં આવે. સી ટાઈપ એટલે ઘેરનો જે LPG ગેસ આવે છે એક લીકેજ થઈ ગયો સળગતો હોય તો એને ઓલવા માટે પણ આ યુઝ કરવામાં આવે છે. એટલે સૌથી બેસ્ટ છે, હું તો કહું દરેક દુકાનવાળાએ કે નાના શોપિંગ વાળાએ ઘરમાં પણ નાનામાં નાનો 2 કિલોની એક્સટિંગ્યુશર એ પણ રાખવો જરૂરી છે. આનાથી આજુબાજુ પણ કોઈક સળગે તો પણ સેફટી છે અને ગમે તે જગ્યાએ ગાડી સળગી હોય તો પણ એ કાર્ય યુઝ થઈ શકે છે. હવે આ CO2 એની વાત કરીશું આપણે કે આની અંદર શું થઈ શકે છે. આ CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર ટૂંકમાં CO2 કહેવાય છે, પણ એનું નામ આખું છે કાર્બન ડાયોક્સાઇડ. ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એકદમ ચીલ્ડ આવે છે. ઓની મેં ઓલરેડી 4 કાર્બન ડાયોક્સાઇડ પ્રેશરાઇઝ ભરેલો હોય છે. એનાથી કામ શું કે ઇલેક્ટ્રિક આગમાં ખાસ આ કામ લાગે છે કે કરંટ ના લાગે. બીજું કોઈ બીજી જગ્યાએ કઈ જગ્યાએ તો ઇમ્પોર્ટેડ છે, કોમ્પ્યુટર છે, કોઈ મશીનરી કોઈ કિંમતી હોય એની મેં આ લગાવવાથી મશીનરીમાં કોઈ પણ જ્યારે નુકસાન ના થાય એના માટે આને યુઝ કરવામાં આવે છે. મીન્સ આને ડ્રાય આઈસ કહી શકાય ને. હા, યસ, કે જે આપણે ખાવામાં કંઈક વાપરતા હોય છે એ ડ્રાય આઈસ. આને કેવી રીતના યુઝ કરી શકાય? આને કેવી રીતે એને યુઝ કરવા માટે ખાલી આ પીન જ ખેંચવાની હોય અને વાલ આ રીતે આ ખોલો, આગળથી ગેસ નીકળતો આગળથી ગેસ નીકળતો અને એકદમ ચીલ્ડ હોય. જો તમે અડી શકો છો અગર અત્યારે એકદમ ચીલ્ડ થઈ ગયું છે અને કન્ટિન્યુઅસ ના કઢાય નહીં કે અહીં થીજી જાય, વાલદા બહાર નીકળે નહીં. એટલે ચાલુ બંધ કરવો પડે જેથી કરીને આગ ઓલવામાં મુવમેન્ટ રહે અને આગ પણ ઓલવાઈ જાય. તો જો મિત્રો, આ પ્રાથમિક એકદમ જરૂરિયાત માહિતી છે, કારણ કે હવે આપણે પોતે પણ જાગૃત થવું પડશે ને. ક્યાર સુધી તંત્રના ભરોસે રહીશું? કારણ કે આપણે કોઈક આગની ઘટના બની ત્યારે આપણે એને અહીંયા આગળ બોલાવતા આપણે એને 20 મિનિટ તો 15 મિનિટ તો થઈ જ જશે. અને એટલા માટે જ આવા જ્યારે જે ફાયરના જે સાધનો છે તેને યુઝ કરતાં આપણે શીખવું પડશે. અને એટલા માટે જ આજે તમને અર્બન ગુજરાતના મારફતથી આજે એ જ પ્રાથમિક માહિતી આપી કે જ્યારે પણ આગ લાગે તો ખાસ કરીને આવા સાધનોને વાપરતા શીખજો. વિડીયોની અંદર તમામ મેં માહિતી આપેલી છે અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પણ શેર કરજો.